નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ અને સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા ઇકબાલ કડીવાલા ઉપર આજે મળસ્કે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ હુમલો કરવામાં આવતા ચકચાર મચી હતી। અમદાવાદ જવાનું હોવાથી તેઓ કાર લઈને સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ઊભા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરે ચહેરા ઉપર ટીક મૂકી વડે માર મારી ચપ્પુ મારવાની કોશિશ કરી હતી, જોકે સદનસીબે ચપ્પુના ઘાથી તેઓ બચી ગયા હતા। હુમલો કર્યા બાદ હુમલાખોર સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો, જોકે હુમલાખોરને મજૂરા ગેટ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો। નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ ઇકબાલભાઈ કડીવાળા આજે મળસ્કે આશરે 5 વાગે નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન સામે કાર લઈને ઊભા હતા। તેમને કોઈ કામ અર્થે અમદાવાદ ખાતે જવાનું હોવાથી તેઓ કેન્ટીન નજીક ઊભા હતા। તે જ સમયે ચેતન સોલંકી નામનો યુવક ત્યાં ધસી આવ્યો હતો, જોકે ઇકબાલભાઈ કંઈ સમજે તે પહેલા ચેતન સોલંકીએ ઇકબાલભાઈ કડીવાળા ઉપર હુમલો કર્યો હતો। અચાનક જ હુમલાની ઘટનાને પગલે તેઓ બહુ જ વિચલિત થઈ ગયા હતા। હુમલાખોરે તેમના ચહેરા ઉપર ઢીક મૂકીને માર માર્યો હતો, ત્યારબાદ ચપ્પુ પણ મારવાની કોશિશ કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। બીજી બાજુ હુમલાની આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી। તેમની આસપાસ હાજર પરિચિત સહિતના લોકો તાત્કાલિક ત્યાં ભેગા થઈ ગયા હતા। તેમને જરૂરી સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફ તેમની ઉપર હુમલો કરીને ભાગી છૂટેલા હુમલાખોરનો પણ પીછો કરીને મજૂરા ગેટ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો। બીજી બાજુ ઇકબાલભાઈ કડીવાળા પોતે ખડોદરા પોલીસ સ્ટેશને ગયા હતા અને હુમલાની સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું। વધુમાં પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી ધોલ ધપાટ કરી છે, કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે। હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી। હુમલાની આ ઘટનામાં સૌપ્રથમ એવું જાણવામાં મળ્યું હતું કે હુમલાખોર ચેતન સોલંકી દ્વારા અગાઉની કોઈ અદાવત રાખી અને ખુન્નસમાં ઇકબાલભાઈ કડીવાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જોકે સદનસીબે તેઓ ચપ્પુના ગંભીર હુમલાથી બચી ગયા હતા। આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે ચેતન સોલંકી અગાઉ સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, જોકે તે વિવાદોમાં રહેતા અને અવારનવાર વિવાદોમાં આવતા તેને નોકરી ઉપરથી કાઢી મૂકવામાં આવ્યો હતો। તેમજ તેની પત્ની સાથે પણ છૂટાછેડા અંગેની મેટર ચાલી રહી હતી। તેની માતા પણ અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં જ નોકરી કરતી હતી। ચેતન સોલંકી નામનો કોન્ટ્રાક્ટનો ભૂતપૂર્વ ડ્રાઈવર, જેના માતા પણ સફાઈ કામદાર હતા, એને નિવૃત્ત થઈ પણ 10 વર્ષ થયા। તેના પ્રેમ લગ્ન રજવાડી સિસ્ટરની દીકરી રોમા સાથે થયા હતા। 2 મોટા દીકરાઓ પણ છે। અમારી સામે જ કેમ્પસમાં મોટો થયેલો અને એની પત્નીને છેલ્લા ઘણા વખતથી મારતો હતો, તેથી તેના વિરુદ્ધ મે મહિનામાં ફરિયાદ દાખલ થઈ। ત્યારબાદ ગણેશ જે એક્સ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ છે એ મારી પાસે લઈને આવ્યો। પછી મેં તપાસ કરી કે આમાં તો એની વાઈફને એને એપાર્ટમેન્ટમાં ખૂબ તોફાન ને ખૂબ મારામારી કરે છે, એના ઘરમાં પણ મારામારી કરે છે। તે મેં ના પાડી કે ભાઈ તમે આમાં હું મદદ નહીં કરી શકું, તારું ઘરેલું ઝઘડો છે। એટલે છેલ્લા 2-3 મહિનાથી ગાળાગાળી અહીં રાત્રે અધરાતે આવીને કરતો હતો, કેમ કે એમ્બ્યુલન્સ પણ એક સમયમાં ચલાવતો હતો। એનો અડ્ડો પણ સિવિલની PM રૂમ આગળ હતો। સવારે 5 વાગે હું અમદાવાદ જતો હતો, તે દરમિયાન ગેટ પર ઊભેલો જ હતો। ડ્રાઈવર નીચે ઉતર્યો ત્યારે એને ગાડી ખબર હતી, એટલે ડ્રાઈવરને ગાળાગાળી કરવા લાગી। એટલે મેં નીચે ઉતર્યો કે ચેતન શું છે, એ પહેલાં તેને મને મારામારી કરી, ચપ્પુથી મારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ડ્રાઈવરે પકડી લીધું। ત્યાર પછી ફરી એને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મેં એને પકડી લીધો બાદમાં, તો પણ મને પગના ભાગે ચપ્પુ વાગ્યું, ફટકો માર્યો, મારી પાછળ દોડ્યો। ત્યારબાદ મેં PCR અને વિરેન પટેલને કીધું કે PCRને જાણ કરો। એ દરમિયાન પોલીસ ચોકીથી અહીં આવતા દરમિયાન એને ગાડીના કાચ તોડી નાખ્યા, ઠેલાનો સામાન લઈ ગયો, આઈડેન્ટિટી કાર્ડ, આધાર કાર્ડ અને ATM કાર્ડ અને 1000 રૂપિયા સીટ પર હતા, એ બધું જ લઈને ભાગી ગયો। અને પોલીસે એની સતર્કતાને કારણે એને મજૂરા ગેટથી પકડ્યો અને એને ખડોદરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, જ્યાં અમે અમારી ફરિયાદ નોંધાવી છે, સારવાર પણ કરાવી, અંગેનું સર્ટિફિકેટ પણ આપ્યું છે।